હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની ગણિત વિષયની આજ રોજ લેવાયેલી એટલે કે 21/12/2024ની એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન અહીં આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીના પ્રશ્નો આપેલી પ્રશ્ન બેંકમાંથી પૂછવામાં આવ્યા છે. તો ચાલો શીખીએ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું ગણતરી સાથે સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો. સવાલ નંબર 1 0.45 ટકા ખાલી જગ્યા થાય તો 45% થાય. અહીંયા પાછળ ગણતરી પણ મેં કરેલી છે. ગણતરી કેવી રીતે કરવી એ રીતે જવાબ મેળવી શકાય. સવાલ નંબર 2 0.08 ટકા 8 થશે. ત્રીજું છે 1/3 ટકા ખાલી જગ્યા થાય તો 50% થશે. તેના જવાબ અહીંયા મેં પાછળ ગણતરી કરીને લખેલા છે. ત્યારબાદ સવાલ નંબર 4 0.279 ટકા ખાલી જગ્યા થાય તો 27.9% થશે. પાંચમું છે 25%ને અપૂર્ણાંકમાં ફેરવતા તો 1/4 થશે. તેની ગણતરી તમે આ મુજબ કરી શકો છો. છઠ્ઠું છે 10/25 ટકા ખાલી જગ્યા થાય તો 40% થશે. સાતમું છે એક વિદ્યાર્થીને 100 ગુણની કસોટીમાંથી 55 ગુણ મળ્યા હોય તો તેને ખાલી જગ્યા ટકા કહેવાય તો તેને 55% કહેવાય છે. ત્યારબાદ સવાલ નંબર 8 25/50 ખાલી જગ્યા ટકા થાય તો 50% થશે. નવમું છે 4.3 ટકા ખાલી જગ્યા થાય તો 430% થાય. 10મું છે 10%ને અપૂર્ણાંકમાં ફેરવવા તો 1/10 થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. કોઈ પણ 2 લખવાના હતા. અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ લખીશું. સવાલ નંબર 1 5/4ને ટકામાં ફેરવતા શું મળે? તો આ રીતે ગણતરી કરી તમે જવાબ લખીશો 125 મળશે. તેનો વિકલ્પ 125% અહીં આપેલો છે તે આપણે કરવાનો છે. બીજું છે ખાલી જગ્યાના 50% 600 થાય તો 1200 થશે. 1200/50% 600 થાય. ત્રીજું છે 0.65ને ટકામાં ફેરવતા શું મળશે? તો 65 મળશે. તે અહીંયા વિકલ્પ ડી છે તે સાચો થશે. ચોથું છે 1/2ને ટકામાં ફેરવતા શું મળે? તો 50% મળશે, જેની ગણતરી અહીંયા મેં કરેલી છે. 5 0.5ના 60% ખાલી જગ્યા થાય તો 0.3 થશે. 6 125%ને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? તો 5/4 એ રીતે લખાય. 0.03ને ટકામાં ફેરવતા શું મળશે? 3% મળે. 8 2.2/4ને ટકામાં ફેરવતા શું મળશે? જવાબ થશે 250 મળશે. 9 20%ને દશાંશમાં ફેરવતા શું મળે? 0.20 મળશે. 10 3/50 ખાલી જગ્યા થાય તો 6% થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 દાખલા ગણો. કોઈ પણ એક. સવાલ નંબર 1 10,000 રૂપિયાનું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તમે આ રીતે ગણતરી કરી શકો છો. PRT મૂકીને સૂત્ર મુજબ ગણતરી કરતાં આપણને જવાબ મળશે 600 રૂપિયા થશે. દાખલા નંબર 2 2,000 રૂપિયાનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થશે? અહીંયા સૌપ્રથમ I એટલે વ્યાજની ગણતરી કરી છે. 300 રૂપિયા વ્યાજ થશે અને વ્યાજને મુદ્દલ બંને ભેગું કરતાં 2,000 + 300 વ્યાજ એટલે 2300 રૂપિયા થશે. તમે આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 3 કૌશિક વાર્ષિક 10%ના વ્યાજ દર પર ₹5,000ની લોન લે છે તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડશે? તો અહીંયા સૌપ્રથમ વ્યાજ શોધીશું. તો 5,000નું વ્યાજ શોધતા આપણને 500 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે એમ મળશે. સવાલ નંબર 4 ધવલ વાર્ષિક 5%ના વ્યાજ દર પર 20,000ની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ગણતરી કરી શકો છો. જવાબ થશે 1,000 વ્યાજ ચૂકવવું પડે. દાખલા નંબર 5 5,000 રૂપિયાનું 2% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધવાનું છે. તો PRT છેદમાં 100 મૂકી જવાબ મળશે 300 રૂપિયા આપણને સાદું વ્યાજ મળે. દાખલા નંબર 2 દાખલા ગણવાના છે. કોઈ પણ એક દાખલો ગણવાનો છે. અહીં આપણે તમામ દાખલાઓની ગણતરી કરીશું. એક પુસ્તકની કિંમત 100 રૂપિયા છે. જો દુકાનદાર તેને 10% નફા સાથે વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો તમે આ મુજબ ત્રિરાશિ મૂકી શકો છો. ₹100ના 10% એટલે 10 રૂપિયા નફો થાય. તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. મૂળ કિંમત 100 રૂપિયા છે, નફો 10 રૂપિયા છે એટલે 110 રૂપિયામાં વેચવું પડે.
આ રીતે તમે વેચાણ કિંમત શોધી શકો છો. બીજો દાખલો છે, એક બેન્ટની કિંમત 1200 રૂપિયા છે. જો દુકાનદાર 20% નફો મેળવવા માગતો હોય તો તેની વેચાણ કિંમત કેટલી રાખવી પડે? તો 1200ના 20% તમે શોધો તો 240 રૂપિયા નફો રાખવો પડે. તો વેચાણ કિંમતમાં મૂળ કિંમત અને નફો બંને ઉમેરીશું એટલે 1440 રૂપિયા એને વેચાણ કિંમત રાખવી જોઈએ. ત્યારબાદ દાખલા નંબર 3, એક બાસ્કેટબોલની કિંમત 700 રૂપિયા છે. જો વેપારી 30% ખોટ સાથે વેચે તો વેચાણ કિંમત કેટલી થાય? 700ના 30% એટલે 210 રૂપિયા તો ખોટ જાય છે. હવે વેચાણ કિંમત આપણે શોધવી હોય તો મૂળ કિંમતમાંથી ખોટને બાદ કરવી જોઈએ. એટલે 700માંથી 210 બાદ કરીએ એટલે આપણને 490 રૂપિયા જવાબ મળશે. તેટલા રૂપિયા વેચાણ કિંમત થાય. ત્યારબાદ દાખલા નંબર 4, એક કારની કિંમત 3 લાખ છે. જો 10% ખોટ સાથે વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? અહીંયા 3 લાખના 10% આપણે મૂકવાના છે. 3 લાખના 10% એટલે 30,000 રૂપિયા ખોટ જાય છે. હવે વેચાણ કિંમત આપણે મૂકવી હોય તો મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરીએ તો આપણને મળે. તો મૂળ કિંમત છે એ 3 લાખ, એમાંથી 30,000 બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 2,70,000. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સંખ્યા રેખા દોરી. આપેલ સંખ્યા રેખાનું સંખ્યા રેખા પણ નિરૂપણ કરવાનું છે. પહેલું 3/4. આ રીતે તમે સંખ્યા રેખા દોરી જવાબ લખી શકો છો. બીજું છે -2/3. તેની સંખ્યા રેખા આ મુજબ દોરી જવાબ લખી શકો છો. ત્યારબાદ ત્રીજું 3/8. આ મુજબ સંખ્યા દોરી જવાબ લખશો. ચોથું 5/7. તેની સંખ્યા રેખા આ મુજબ દોરશો, જવાબ લખી શકો છો. પાંચમું છે 3/2. તેની સંખ્યા રેખા આ મુજબ દોરી જવાબ લખી શકો છો. છઠ્ઠું છે -3/5. તેની સંખ્યા રેખા આ મુજબ દોરશો, જવાબ લખી શકો છો. સાતમું છે 5/9. તેની સંખ્યા રેખા આ મુજબ દોરી જવાબ લખી શકો છો. તમામ દાખલાઓની ગણતરી મેં અહીંયા કરેલી છે. સવાલ નંબર 8, 4/5. એની સંખ્યા રેખા દોરી. તમે જવાબ આ મુજબ લખી શકો છો. 9, 9/5. તેની સંખ્યા રેખા દોરી. તમે જવાબ આ રીતે લખી શકો છો. 10, -3/10. તમે આ રીતે સંખ્યા દોરી જવાબ લખી શકો છો. ત્યારબાદ 3b, મૂળાક્ષરોને સંગત સમય સંખ્યા લખવાની છે. પહેલું છે, અહીંયા ખાલી જગ્યા આપેલી છે તેની અંદર આપણે એની જગ્યાએ 13/9 અને બીની જગ્યાએ 17/9 લખીશું. ત્યારબાદ બીજું છે, તેમાં એના સ્થાને -2/8 અને બીના સ્થાને -5/8 લખીશું. ત્રીજી સંખ્યા રેખા આપેલી છે તેમાં એના સ્થાને 3/4 અને બીના સ્થાને 6/4 લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સમય સંખ્યાના સરવાળા કરવાના છે. અહીંયા સવાલ નંબર 1, 3/4 પ્લસ 1/2. તમે આ મુજબ ગણતરી કરી જવાબ લખશો. તમને જવાબ મળશે 5/4. સવાલ નંબર 2, તેની ગણતરી કરી તમે જવાબ લખશો. તમને જવાબ મળશે -3/2. ત્યારબાદ દાખલા નંબર 3, તેની ગણતરી કરી જવાબ લખશો. જવાબ મળશે 4/15. દાખલા નંબર 4, તેની ગણતરી કરી જવાબ લખશો. જવાબ મળશે 25/4 અથવા તેને આપણે મૂકવા હોય તો મૂકી શકાય 6.1/4. આ જવાબ મળશે. આ જવાબ પણ તમે લખી શકો છો. ત્યારબાદ પાંચમું છે 2/5 પ્લસ 3/2. જવાબ થશે 19/10. ત્યારબાદ પ્રશ્ન નંબર 4b, સમય સંખ્યાના ગુણાકાર કરવાના છે. પહેલાનો ગુણાકાર કરતાં જવાબ મળશે 6/55. 3 દુ 6, 11 × 5 = 55. ત્યારબાદ બીજો છે, તેનો ગુણાકાર કરતાં જવાબ મળશે 1. ત્રીજા દાખલાનો છેદ ઉડાડી ગુણાકાર કરતાં જવાબ મળશે 2/5. ચોથા દાખલાનો ગણતરી કરી જવાબ મળશે -3/10. પાંચમા દાખલાની ગણતરી કરી જવાબ મળશે -1. તમે આ મુજબ ગણતરી કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખો. પહેલું છે 2/3 અને 4/5. તો આ રીતે તમે ગણતરી કરી શકો છો અને 5 સમય સંખ્યા આ મુજબ તમે લખી શકો છો, જે મેં અહીંયા લખેલી છે. તમે આ મુજબ જવાબ લખી શકો છો. ત્યારબાદ બીજું છે, એની અંદર તમે આ મુજબ ગણતરી કરશો અને આપણને 5 સમય સંખ્યા મળે છે તે આ મુજબ તમે 5 સમય સંખ્યા લખશો. ત્રીજો દાખલો છે, તેની ગણતરી આ ઉપર મુજબ કરશો અને તમને મળતી 5 સમય સંખ્યાઓ આ મુજબ અહીંયા લખી છે તે મુજબ તમે લખી શકો છો. દાખલા નંબર 4, એની ગણતરી કરવાની છે. જવાબમાં તમે આ મુજબની 5 સમય સંખ્યા મેળવી અને લખી શકો છો. દાખલા નંબર 5, તેની પણ ગણતરી કરી
આ મુજબ આપેલી 5 સમય સંખ્યાઓ તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 બ ગ્રેટર ધેન લેસ ધેનમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. તો તમે અહીંયા મેં દરેક દાખલાની અંદર વચ્ચે નિશાનીઓ મૂકેલી છે તે તમે આ મુજબ નિશાની લખી જવાબ મૂકી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે દરેક નિશાનીઓ જવાબ લખી શકો છો. અહીં આપણું ધોરણ 7નું ગણિતનું પેપર પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયના એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.